નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં મકાનની અંદર કસિનો સ્ટાઇલમાં ચાલતા જુગારધામનો કપુરાઈ પોલીસે પર્દાફાશ કર્યો છે। વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી એક રહેણાંક મિલકતમાં દરોડો પાડી પોલીસે મકાન માલિક સહિત કુલ 9 જુગારીઓને ઝડપી પાડ્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અશોકભાઈ બ્રજરાલ ગાંધી પોતાના મકાનમાં બહારથી લોકોને બોલાવી પત્તા પાનાનો હારજીતનો જુગાર રમાડતો હતો। જુગાર રમવા આવતા લોકો પાસેથી રોકડ રકમ લઈ તેના બદલામાં પ્લાસ્ટિકના કોઈન આપવામાં આવતા હતા અને તે કોઈનના આધારે જુગાર રમાતો હતો। પ્રાથમિક તપાસ મુજબ જુગારધામ સંચાલક દરેક બાજી દીઠ ₹50 કમિશન તરીકે વસૂલ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતો હતો। બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા તમામ શખ્સોને ઝડપી પાડ્યા હતા। દરોડો દરમિયાન પોલીસે રોકડ રકમ, પ્લાસ્ટિકના કોઈન તેમજ અન્ય સામગ્રી મળી કુલ ₹2.52 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। કપુરાઈ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસના કાર્યવાહીના પગલે વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર જુગાર પ્રવૃત્તિઓ સામે કડક સંદેશો ગયો છે।